Hi friends, how are you? Majama? Today, Chemical Bonding Foundation lecture number 3. In first and second lecture we have studied three different types of bonds. First કયો કર્યો તો ionic bond. Second છે covalent bond. Covalent bond માં we have done two different types. One is polar and another કયું આવશે non-polar. અને third છે we have done that one is coordinate covalent bond. હવે fourth છે આપણે સ્ટડી કરીએ છીએ આજે it is metallic bond. So here we have to study metallic bond. So in metallic bond, each atom in a metal crystal loses all its valence electron. Thus, the electron thus obtained from an electron pool, and the resulting positively charged metal ion are believed to be held together by the electron pool. This type of attraction is known as metallic bond. જો ડિટેલમાં હું એક્સપ્લેન કરું છું. In periodic table, if we are coming from top to bottom, periodic table માં top to bottom આવે, it is known as group. And if we are going from left to right, then it is known as period. Top to bottom આવે, it is known as group. And left to right, it is known as period. So in periodic table, if we are coming from top to bottom, क्या આવશું top to bottom? Their metallic properties શું થશે? ઇન્ક્રીઝ થશે. એની મેટાલિક પ્રોપર્ટી છે શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇફ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, આ સાઈડ જઈએ તો મેટાલિક પ્રોપર્ટી છે શું થશે? ડિક્રીઝ થશે. આના પછી નેક્સ્ટ ચેપ્ટર છે પીરિયોડિક ટેબલ લેવાનું છે, એની અંદર આપણે આ બધી પ્રોપર્ટી છે સ્ટડી કરશું. તો ઇન પીરિયોડિક ટેબલ ઇફ વી આર કમિંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, આ રીતે આવો, ઇટ ઇઝ નોન એઝ ગ્રુપ. ગ્રુપમાં ડાઉન સાઈડ આવીએ તો મેટાલિક પ્રોપર્ટી છે શું થશે? ઇન્ક્રીઝ. એન્ડ ઇફ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ જે ઇટ ઇઝ નોન એઝ પીરિયડ. ઇન પીરિયડ ધ મેટાલિક પ્રોપર્ટી છે શું થશે? ડિક્રીઝ થશે. હવે જે મેટલ્સ છે આપણે આવશે, જે પીરિયોડિક ટેબલમાં મેટલ્સ છે જનરલી ડી બ્લોકની અંદર મેટલ્સ હોય. તો આ જે મેટલ્સ છે એની આઉટરમોસ્ટ ઓર્બિટને આપણે શું કીધું છે? વેલેન્સ ઓર્બિટલ is incompletely filled, so they cannot form the covalent bond, or their ionization enthalpy is less, so they are easily release the electrons. આપણે સપોઝ આ રીતે હું પ્લેટ લઉં છું Fe ની, મેટલ પ્લેટ આપણે લઈએ આયન Fe, 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 Fe. તો આ રીતે મેં એક પ્લેટ લીધી છે, આયરન પ્લેટ લીધી છે, Feની પ્લેટ. તો એની અંદર આ રીતે Fe એટમ હશે. આ જે એટમ છે એની વેલેન્સ ઓર્બિટલ એટલે કઈ થશે? આઉટરમોસ્ટ ઓર્બિટલ. તો એની વેલેન્સ ઓર્બિટલ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ આર ઇનસફિશિયન્ટ ટુ ફોર્મ ધ કોવેલેન્ટ બોન્ડ. ઇલેક્ટ્રોન ઇનસફિશિયન્ટ છે, નહીતર તો શું થાય? નંબરના Fe સાથે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરીને કેવું થઈ જશે? સ્ટેબલ. એવું નથી થતું. Second thing, any ionization enthalpy less છે. What is ionization enthalpy? Energy required to remove electrons, it is known as ionization enthalpy. તો આની જે વેલેન્સ ઓર્બિટલ, આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એમાંથી ઇલેક્ટ્રોન છે શું થઈ જશે? ઇઝીલી રિલીઝ થઈ જશે. ક્લિયર? તો આની આયોનાઇઝેશન એન્થેલ્પી મીન્સ કે એનર્જી રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇલેક્ટ્રોન્સ એ કેવી છે? લેસ છે. તો આની જે વેલેન્સ ઓર્બિટલ, આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એમાંથી ઇલેક્ટ્રોન છે ઇઝીલી રિલીઝ થઈ જાય છે. રિલીઝ થઈ જાય. મેટલ છે આપણે આગળ સ્ટડી કર્યું છે, એની એટમ, મેટલ નહીં પણ એની એટમ ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો કયો ચાર્જ કન્ટેન કરશે? પોઝિટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો કયો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ. તો અહીંયા જે મેટલના એટમ છે એ બધી મેટલના એટમ છે એના વેલેન્સ ઓર્બિટલ, આઉટરમોસ્ટ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન છે રિલીઝ થઈ જશે. ઇલેક્ટ્રોન રિલીઝ થાય એટલે બધી મેટલ છે એનો કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. તો આ રીતે આપણી આ જે પ્લેટ છે એમાં જે આ રીતે Fe હોય તો એને વેલેન્સ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થતો જાય તો જેટલે મેટલ એટમ છે એ બધા ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. It is known as positively charged kernel.
it is known as positively charged kernel. પોઝિટિવલી ચાર્જ કર્નલ. હવે જેટલા એના મેટલ એટમ હશે એ બધામાંથી વેલેન્સ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો એ મેટલ ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. એને એ લોકોએ શું નેમ આપ્યું છે? પોઝિટિવલી ચાર્જ કર્નલ. હવે એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન આ બધા જ પોઝિટિવ ચાર્જ છે તો એની વચ્ચે તો શું થાય? રિપલ્ઝન થાય. દિવાળી હમણાં ગઈ એની અંદર આપણે ઓલું કોઠી કરીએ છીએ, દાડમ કહીએ છીએ, તો સળગાવીએ તો કેમ એની અંદરથી બધા બહાર નીકળશે? સેમ આ બધા પોઝિટિવ આયન્સ છે અહીંયાથી રિલીઝ થવા માંડશે, કારણ કે એ બધા પોઝિટિવ ચાર્જ હોય તો એની અંદર શું થશે? રિપલ્ઝન થશે. સિમિલર સેમ ચાર્જ હોય તો એની અંદર શું થાય? રિપલ્ઝન થાય. બટ જે ઇલેક્ટ્રોન વેલેન્સ ઓર્બિટલમાંથી રિલીઝ થયા, these electrons are known as delocalized electrons. એને આપણે શું કહીએ છીએ? delocalized electron. તો આ જે ઇલેક્ટ્રોન રિલીઝ થયા એ બધા ઇલેક્ટ્રોન છે આની અંદર મૂવ કરતા હશે. એ જે આ ક્રિસ્ટલ લેટાઇસ ઓર આપણે મેટલ પ્લેટ લીધી છે એની અંદર મૂવ થતા હશે, બહાર નહીં વયા જાય. ક્રિસ્ટલ લેટાઇસમાંથી રિમૂવ નથી થતા, but they are moving in this crystal lattice. These electrons are known as delocalized electrons. These electrons are known as delocalized electron. એટલે જે વેલેન્સ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થયા એ શું થશે? બહાર નથી વયા જતા, પણ પ્લેટની અંદર ને અંદર છે મૂવ થશે. These electrons are known as delocalized electrons. અને આ જે delocalized electron છે એને આપણે this one is known as electron C model. તો આખું C છે એ કોનું ફોર્મ થયું હશે? delocalized electron. અને એની અંદર કોણ સ્વિમિંગ કરતા હશે? પોઝિટિવલી ચાર્જ કર્નલ્સ. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોન C model. અહીંયા C છે એ કોનું ફોર્મ થાય છે? delocalized electron. delocalized electron કોને કીધું છે? મેટલની વેલેન્સ ઓર્બિટલ, આઉટરમોસ્ટ ઓર્બિટલ, લાસ્ટ ઓર્બિટલમાંથી જે ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયા, these electrons are known as delocalized electron. અને delocalized electron આખું ઇલેક્ટ્રોન ક્લાઉડ ફોર્મ કરે છે અને એની અંદર છે એ કોણ છે? એ સ્વિમિંગ કરતું હશે? પોઝિટિવલી ચાર્જ કર્નલ. એ એની અંદર સ્વિમિંગ કરતા હશે. એન્ડ this attraction between this positively charged kernel and this delocalized electron, this attraction is known as metallic bond. It is known as metallic bond. Clear? એને આપણે શું કહીએ છીએ? મેટાલિક બોન્ડ. એટલા માટે એટ્રેક્ટ થશે, એમાંથી રિલીઝ છે પોઝિટિવલી ચાર્જ કર્નલ છે રિલીઝ નથી થઈ જતા, બટ હિયર દે આર એટ્રેક્ટેડ બાય ધ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. ક્લિયર? અગેન શોર્ટમાં હું એક્સપ્લેન કરી દઉં છું. મેં સ્ટાર્ટ ક્યાંથી કર્યું? પિરિયોડિક ટેબલ. પિરિયોડિક ટેબલ છે એની અંદર ઇફ વી આર કમિંગ ટોપ ટુ બોટમ ગ્રુપમાં આવીએ તો એની મેટાલિક પ્રોપર્ટી શું થશે? ઇન્ક્રીઝ. લેફ્ટ ટુ રાઇટ પીરિયડમાં જોઈએ તો મેટાલિક પ્રોપર્ટી શું થશે? ડિક્રીઝ થશે. હવે આ મેટલ છે એની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલના જે એટમની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલના ઇલેક્ટ્રોન છે એની આયોનાઇઝેશન એન્થેલ્પી કેવી છે? લેસ છે. અને દે આર ઇનસફિશિયન્ટ ટુ ફોર્મ કોવેલેન્ટ બોન્ડ. એટલે આઉટરમોસ્ટ ઓર્બિટલ ઇનકમ્પ્લીટલી ફિલ હોય તો એ બધા ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? રિલીઝ થઈ જાય. મેટલ એટમ ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે કયો ચાર્જ એક્વાયર કરશે? પોઝિટિવ ચાર્જ. સો દે આર નોન એઝ પોઝિટિવલી ચાર્જ કર્નલ્સ. અને જે ઇલેક્ટ્રોન રિલીઝ થાય એને આપણે શું કીધું છે? ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. લોકલાઇઝ ક્યારે કહેવાય? જ્યારે ઓર્બિટમાં હોય ત્યારે. એમાંથી બહાર નીકળી જાય તો શું કહેવાશે? ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. તો આ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. અને આ જે ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ક્લાઉડ ફોર્મ કરશે, ઇલેક્ટ્રોનનું સી ફોર્મ કરશે અને એની અંદર કોણ સ્વિમિંગ કરતા હશે? પોઝિટિવલી ચાર્જ કર્નલ્સ. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇલેક્ટ્રોન સી મોડલ. અને આની અંદર આ પોઝિટિવલી ચાર્જ કર્નલ અને ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન બિટવીન ધીસ ટુ એટ્રેક્શન ફોર્મ થશે. ધીસ એટ્રેક્શન ઇઝ નોન એઝ મેટાલિક બોન્ડ. અને ઈચ મેટલમાં મેટાલિક બોન્ડ હશે. અહીંયા આપણે Fe લીધું, એવું કોપર છે, નિકલ છે, ઝિંક છે, ક્રોમિયમ છે, આ બધાની અંદર કયો બોન્ડ ફોર્મ થતો હશે? મેટાલિક બોન્ડ. ઓકે? તો આ રીતે થશે. આ જે છે ઇલેક્ટ્રોન પુલ એટલે કયા આવશે? ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. અને આ પોઝિટિવલી ચાર્જ મેટલ કર્નલ between these two attraction થાય it is known as metallic bond. Clear? Now હવે very important topic છે હું એક્સપ્લેન કરવા જાઉં છું. સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. તો આપણે સિગ્મા એન્ડ પાઈ બોન્ડ છે સ્ટડી કરવું છે તો એના માટે આપણને ઓર્બિટલ્સ છે એના શેપ છે એ ખબર હોવી જોઈએ. મેં આગળ એકવાર એક્સપ્લેન કરી દીધું છે કે એસ ઓર્બિટલ છે એનો શેપ છે કેવો આવશે? સ્પેરિકલ.
p ઓર્બિટલ છે અને 3 સબ સેલમાં આપણે ડિવાઈડ કર્યું હતું px py અને pz અને p ઓર્બિટલ છે એનો શેપ કેવો આવશે ડમ્બેલ શેપ અને d ઓર્બિટલ છે અને 5 સબ સેલમાં ડિવાઈડ કર્યું હતું dz2 dxy dyz dzx dx2 y2 અને એનો ડબલ ડમ્બેલ શેપ છે એ થશે અને f ઓર્બિટલ છે એનો હજી સ્પેસિફિક ડિટરમાઇન થયો નથી. તો અત્યારે તો આપણે મેઇન s એન્ડ p ઓર્બિટલના શેપની જરૂર પડે છે. તો એ આપણે વિડીયો જોઈ લઈએ પછી આપણે ટોપિકથી સ્ટાર્ટ કરશું. શેપ્સ ઓફ ઓર્બિટલ્સ. spherical, p orbital, d orbital, double dumbbell shape, f orbital, p subshell, px py pz, all three combined px py pz, d orbital 5 subshell, double dumbbell, helium 1s2, 2 electrons in s orbital. Spin should be opposite. Beryllium 1s2, 2s2, 1s and 2s both are spherical, both having 2 electrons. Spin must be opposite. Carbon 1s2, 2s2 and 2p2, 2px1 and 2py1 both orbital having 1 electron. 1s, 2s completely filled. Spherical shape. Neon 1s2, 2s2, 2p6, p orbital each px, py and pz having 2 electrons completely filled. Okay, this one is magnesium. તો વિડીયોમાં આપણે s p d f ઓર્બિટલ જોઈ. આપણે તો મેઇન s એન્ડ p નું જ કામ છે. તો s એન્ડ p ઓર્બિટલ છે એનો શેપ છે હું અગેન એક્સપ્લેન કરું છું. s ઓર્બિટલ છે એનો શેપ છે કેવો થશે સ્પેરિકલ થશે આ રીતે s ઓર્બિટલ. ઇટ મે બી એની s 1s 2s ગમે એ હોય એનો શેપ છે કેવો થશે સ્પેરિકલ ને એક્સિસ આપો હોય તો અહીંયા આ રીતે અપાશે x y and z. તો s ઓર્બિટલ છે એનો શેપ છે કેવો થશે સ્પેરિકલ x y and z. p ઓર્બિટલ છે એને આપણે 3 સબ સેલમાં ડિવાઈડ કર્યું છે. કયું કર્યું છે px py and pz. તો એક્સપ્લેન કરું છું. ખાસ ધ્યાન રાખજો કોન્સેપ્ટ ઘણો અગત્યનો છે તમારે 11 12માં ઘણી બધી વાર જરૂર પડશે. તો આ x y and z, x y z orbital, x y z. હું px કહું તો અહીંયા ઇલેક્ટ્રોન છે x ઓર્બિટલમાં આ રીતે ડમ્બેલ શેપની અંદર મૂવ થતો હશે. ઇલેક્ટ્રોન છે x એક્સિસ ઉપર આ રીતે મૂવ થાય ડમ્બેલ શેપમાં. py તો ક્યાં આવશે y એક્સિસ ઉપર મૂવ થાય. એન્ડ pz તો ક્યાં આવશે z એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન છે મૂવ થશે.
આપણે ઓર્બિટલ કીધું છે એટલે શું આવશે? પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન. તો અહીંયા સ્પેરિકલમાં ઇલેક્ટ્રોન પ્રોબેબિલિટી આ રીતે આવશે અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. આ રીતે 3 ડાયમેન્શનલ ફૂટબોલના બોલની જેમ સ્પેરિકલ હશે એસ ઓર્બિટલ. પી ઓર્બિટલ છે એની અંદર પી એક્સ હોય તો એક્સ એક્સિસ અરાઉન્ડ અહીંયા પ્રોબેબિલિટી ઇલેક્ટ્રોન હોય આ રીતે ડમ્બેલ શેપ. પી વાય હોય તો વાય એક્સિસ ઉપર અને પી ઝેડ હોય તો ક્યાં આવશે? ઝેડ એક્સિસ ઉપર પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. તો પી એક્સ પી વાય અને પી ઝેડ. ક્લિયર? ભાઈ એકચ્યુઅલી મેં આ એક્સપ્લેન કરવા માટે ઓલ 3 સેપરેટ કર્યું, સેપરેટ એક્સપ્લેન કરી છે, બટ આપણે આવી ગયું છે કે ઓલ 3 ઓર્બિટલ્સ હેવિંગ સેમ એનર્જી. એ બધાની એનર્જી તો કેવી છે? સેમ છે. એટલે એ બધી કમ્બાઈન જ હોય, આ રીતે હોય. પી એક્સ તો આ કયું આવશે? એક્સ. હવે પી વાય કલર ડિફરન્ટ લઈએ. તો આ કઈ આવશે? વાય. એન્ડ પી ઝેડ તો આ કઈ થઈ ગઈ? પી ઝેડ. તો પી એક્સ પી વાય એન્ડ પી ઝેડ ઓલ 3 આ રીતે કમ્બાઈનમાં હશે. પછી ઇલેક્ટ્રોન ફર્સ્ટ છે આપણે આઉટબાઉન્ડમાં કર્યું તો ફર્સ્ટ ક્યાં એન્ટર થાય? પી એક્સ, સેકન્ડ પી વાય, થર્ડ પી ઝેડ, ફોર્થ ક્યાં આવે? એક્સ, વાય અને ઝેડ. તો આ રીતે આખું છે મૂવ થતું હોય. તો આ છે એનો કયો શેપ થશે? ડમ્બેલ શેપ. ક્લિયર? પણ ઓલ 3 એક્સપ્લેન કરવા માટે મેં સેપરેટ કરી, પણ એકચ્યુઅલી તો આ રીતે કમ્બાઈન જ હોય. અને આ કઈ થશે? એસ ઓર્બિટલ. એસ ઓર્બિટલ છે એનો શેપ છે કેવો થશે? સ્પેરિકલ. તો આપણે એસ ઓર્બિટલ છે આ રીતે લઈએ છીએ, એનો શેપ કેવો હશે? સ્પેરિકલ. ઇલેક્ટ્રોન છે અહીંયા પ્રોબેબિલિટીમાં ઓબ્ટેન થશે. આ જે છે એ કયું થશે? પી ઓર્બિટલ. અહીંયા એક્સ વાય અને આ કયું કહીએ? ઝેડ. તો અહીંયા છે એ મૂવ થતો હોય, અહીંયા હોય અથવા તો અહીંયા હોય. અને આ આખું આ રીતે મૂવ થતું હશે, એ સ્ટેડી ન હોય. એટલે તમને અહીંયા મેં સ્ટેચ્યુ કીધું એટલે આને મેં એક્સ વાય ઝેડ કીધું. એકચ્યુઅલી આ રીતે આખું છે મૂવ થતું હોય. ઓકે, ક્લિયર? એક્સ વાય એન્ડ ઝેડ ઓર્બિટલ હશે એમાં આ રીતે આખું મૂવ થતું હોય. આખી કઈ કહેવાશે? પી ઓર્બિટલ. સબસેલ આપણે કીધા પી એક્સ પી વાય પી ઝેડ. ઓકે, concept of orbital overlapping. According to this concept, covalent bond is formed when an overlap takes place between the orbitals of atom with the orbital of another atom. Two different atom છે એની ઓર્બિટલ વચ્ચે શું થશે? ઓવરલેપ થશે. ઓવરલેપ થાય એટલે શું થશે? શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ ઇટ પ્રોડ્યુસ કોવેલેન્ટ બોન્ડ. કયો બોન્ડ ફોર્મ થશે? કોવેલેન્ટ બોન્ડ. ઓવરલેપિંગ થી બોન્ડ ફોર્મ થાય, ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. Condition required for the orbital overlapping. એની કન્ડિશન આપી છે, ફોલો થાય તો જ ઓવરલેપિંગ થશે અને કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થશે. ફર્સ્ટ કન્ડિશન, the orbital belonging to the valence shell only take part in the orbitals. કોવેલેન્ટ બોન્ડ છે અથવા ઓર્બિટલ ઓવરલેપિંગ થશે એની અંદર કઈ ઓર્બિટલ પાર્ટિસિપેન્ટ થશે? ઓનલી વેલેન્સ શેલ. વેલેન્સ શેલ એટલે કયું થશે? આઉટર મોસ્ટ ઓર્બિટલ. આ રીતે 1s and 2s હોય તો કઈ પાર્ટિસિપેન્ટ થશે? ઓનલી 2s. 1s 2s અને 2p હોય તો કઈ પાર્ટિસિપેન્ટ થાય? ઓનલી 2p. only valence orbital is participant in covalent bond. Clear? Second point, each of the overlapping orbitals should contain an unpaired electron. એની અંદર કેવો હોય છે? unpaired electron હોય. અહીંયા 2 હોય તો આ કમ્પ્લીટલી ફિલ, અહીંયા 1 એટલે 1 ઇલેક્ટ્રોન હોય, શું થશે? ઇનકમ્પ્લીટલી ફિલ ઓર્બિટલ હોય, અનપેર ઇલેક્ટ્રોન હોય તો જ એ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરીને શું થશે? સ્ટેબલ થાય. એ રીતે અહીંયા 1s2 2s2 2p1 તેમાં 1 અનપેર ઇલેક્ટ્રોન છે તો એ શું થશે? કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ કરશે. જો કમ્પ્લીટલી ફિલ કે કમ્પ્લીટલી વેકેન્ટ હોય તો પાર્ટિસિપેન્ટ થશે જ નહીં. થર્ડ કન્ડિશન, the electron in the overlapping orbital should have an opposite spin. બે જે ઇલેક્ટ્રોન છે નિયર આવે તો બેનો ચાર્જ સેમ હોય, તો સેમ ચાર્જ હોય તો શું થાય? રિપલ્ઝન થાય. એટલે બેનું સ્પિન છે કેવું આવશે? ઓપોઝિટ. સ્પિન મીન્સ મોશન. વન ક્લોકવાઇઝ તો અનધર કેવું આવશે? એન્ટી ક્લોકવાઇઝ. આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ એરોથી. તો બેનું સ્પિન છે કેવું આવશે? ઓપોઝિટ. ક્લિયર? તો 3 કન્ડિશન છે આપણે ફોલો કરવી પડશે. ફર્સ્ટ કન્ડિશન છે એની અંદર શું કીધું છે? ઓવરલેપિંગ છે ક્યાં થશે? ઓનલી વેલેન્સ ઓર્બિટલ.
વેલેન્સ ઓર્બિટલ એટલે શું થશે? આઉટર મોસ્ટ ઓર્બિટલ, લાસ્ટ ઓર્બિટલ ઓફ એટમ, એની અંદર જ શું થશે? ઓવરલેપિંગ થશે. સેકન્ડ એની પાસે શું હોવું જોઈએ? અનપેર ઇલેક્ટ્રોન હોવો જોઈએ. પેર ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ ફોર્મ કરે જ નહીં, સ્ટેબલ જ છે. એટલે એની પાસે કેવો ઇલેક્ટ્રોન હોવો જોઈએ? અનપેર. અને થર્ડ, જે ટુ એટમના ઇલેક્ટ્રોનનું ઓવરલેપિંગ થાય ત્યારે ઇલેક્ટ્રોન છે એની સ્પિન છે કેવી હોવી જોઈએ? ઓપોઝિટ. સ્પિન મીન્સ રોટેશન. વન ક્લોકવાઇઝ મૂવ થાય તો અનધર એન્ટી ક્લોકવાઇઝ. વાય? બીકોઝ સેમ ચાર્જ છે એટલે બે વચ્ચે શું થાય? રિપલ્ઝન. એટલે બેને નજીક આવવું હોય તો સ્પિન કેવી થઈ જશે? ઓપોઝિટ. ક્લિયર? આ થ્રી કન્ડિશન ફોલો થાય તો જ એની અંદર શું ફોર્મ થશે? કોવેલેન્ટ બોન્ડ. ક્લિયર? ફર્સ્ટ કન્ડિશન શું કીધી? કોવેલેન્ટ બોન્ડ કોની? ઓવરલેપિંગ કોની અંદર થશે? વેલેન્સ ઓર્બિટલ. સેકન્ડ એની પાસે શું હોવું જોઈએ? અનપેર ઇલેક્ટ્રોન. અને થર્ડ એની સ્પિન શુડ બી ઓપોઝિટ. Then it will produce covalent bond. Okay? Now two type of bond we have to study. One is sigma bond and another is pi bond. તો અહીંયા આપણે ઓર્બિટલ છે એનું ઓવરલેપિંગ સ્ટડી કરશું અને એની સાથે આપણે સ્ટડી કરશું સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ. ઓકે? નાઉ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓર્બિટ ઓવરલેપિંગ. ઓવરલેપિંગ છે આપણે સ્ટડી કરીએ છીએ એની અંદર SS ઓર્બિટલ ઓવરલેપિંગ. બોથ ધ ઓર્બિટલ કઈ છે? S ઓર્બિટલ. એક્ઝામ્પલ કયું આપ્યું છે? હાઇડ્રોજન H2 મોલિક્યુલ. તો આપણે જોઈ લઈએ. H2 મોલિક્યુલ ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે ફોર્મ થશે? બાય કોમ્બિનેશન ઓફ ટુ હાઇડ્રોજન એટમ્સ. એની અંદર શું કમ્બાઈન થશે? ટુ હાઇડ્રોજન એટમ કમ્બાઈન થાય એટલે H2 મોલિક્યુલ છે એ ફોર્મ થશે. બોથ ધ હાઇડ્રોજન એટોમિક નંબર કયું થશે? 1. તો બેનું કોન્ફિગરેશન 1s1 અને શું થશે? 1s1. તો બંનેની આઉટરમોસ્ટ ઓર્બિટ વેલેન્સ ઓર્બિટલ છે કઈ છે? S ઓર્બિટલ છે. તો બંનેની S ઓર્બિટલ છે તો આ 1 હાઇડ્રોજન, એની આ વેલેન્સ ઓર્બિટલ સ્પેરિકલ શેપ હોય અને આ 1s ઓર્બિટલ, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. સેકન્ડ હાઇડ્રોજન, એની વેલેન્સ ઓર્બિટલ કયો કે ફર્સ્ટ ઓર્બિટ કયો? ઓનલી કઈ છે? S ઓર્બિટલ. તો 1s1, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. બેનું સ્પિન છે કેવું મેં રાખ્યું છે? ઓપોઝિટ. ઇલેક્ટ્રોન છે કેવો છે? અનપેર. તો થ્રી કન્ડિશન કીધી. આ જે ઓવરલેપિંગ છે કોની બિટવીન થશે? વેલેન્સ ઓર્બિટલ. તો વેલેન્સ ઓર્બિટલ છે. સેકન્ડ ઇલેક્ટ્રોન છે કેવો હોવું જોઈએ? અનપેર, સિંગલ ઇલેક્ટ્રોન છે. આપણે આ રીતે લખાય 1s અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આના માટે 1s અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. બેનું સ્પિન એ કેવું આવે છે? ઓપોઝિટ. અને અહીંયા બે વચ્ચે ઓવરલેપિંગ થશે. બેનું 1 ઇલેક્ટ્રોન અને સ્પિન છે કેવી રહેશે? ઓપોઝિટ. અને આ રીતે હાઇડ્રોજન એટમની જે સ્પેરિકલ ઓર્બિટલ છે એનું શું થશે? ઓવરલેપિંગ થશે. અને અહીંયા બોન્ડ ફોર્મ થશે હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ. લુઈસમાં આપણે કર્યું તો આ રીતે ડોટથી ઇન્ડિકેટ કરતા હતા. સેમ થિંગ અહીંયા મેં ડાયાગ્રામથી એક્સપ્લેન કર્યું છે. અને આ બોન્ડ છે, ધીસ બોન્ડ ઇઝ નોન એઝ સિગ્મા બોન્ડ. ઇટ ઇઝ નોન એઝ સિગ્મા બોન્ડ. તો આ રીતે ઓવરલેપિંગથી જે બોન્ડ ફોર્મ થાય ઇટ ઇઝ નોન એઝ સિગ્મા બોન્ડ. એ બોન્ડને આપણે શું કહેશું? સિગ્મા બોન્ડ. H2 મોલિક્યુલ છે એ ફોર્મ થાય તો આ રીતે ટુ હાઇડ્રોજન એટમ છે, બંનેની વેલેન્સ ઓર્બિટલ કઈ છે? S ઓર્બિટલ. 1 જ ઓર્બિટલ છે. એનો શેપ કેવો થશે? સ્પેરિકલ. તો આ રીતે ટુ ઓર્બિટલ છે નિયર આવશે અને ઓવરલેપિંગ થઈને અહીંયા બોન્ડ છે ફોર્મ થશે. તો ફર્સ્ટ કન્ડિશન વેલેન્સ ઓર્બિટલ ઓવરલેપ થશે. સેકન્ડ એની પાસે અનપેર ઇલેક્ટ્રોન છે, બોથ હેવિંગ 1 અનપેર ઇલેક્ટ્રોન. બેનું સ્પિન કેવું આવશે? ઓપોઝિટ. અને અહીંયા બે વચ્ચે શું થશે? ઓવરલેપિંગ થઈને બોન્ડ ફોર્મ થાય. તો આ રીતે ઓવરલેપિંગ થઈને જે બોન્ડ ફોર્મ થાય ધીસ બોન્ડ ઇઝ નોન એઝ સિગ્મા બોન્ડ. તો અહીંયા બિટવીન હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન કયો બોન્ડ ફોર્મ થાય છે? સિગ્મા બોન્ડ. ક્લિયર? તો આ રીતે H2 મોલિક્યુલ કયો ઓવરલેપિંગ થયું? SS ઓવરલેપિંગ ઇઝ અકર અને કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 1. બેનું સ્પિન છે કેવું આવશે? ઓપોઝિટ. ઓકે? Now second one is sp overlapping. તો 1s orbital and another કઈ આવશે? p orbital. sp orbital overlapping અને કોની અંદર થાય છે? HF મોલિક્યુલ, હાઇડ્રોજન એન્ડ ફ્લોરિન. તો આપણે જોઈ લઈએ ખાસ.
HF તો કયા ટુ એટમ છે કમ્બાઈન થાય છે? વન ઇઝ હાઇડ્રોજન એન્ડ અનધર ઇઝ ફ્લોરિન. હાઇડ્રોજન એટોમિક નંબર 1 તો કોન્ફિગરેશન ઇઝ 1s1. અહીંયા વેલેન્સ ઓર્બિટલ કઈ થશે? s ઓર્બિટલ અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આનો શેપ છે કેવો થશે? સ્પેરિકલ અને અહીંયા કેવો એટલા ઇલેક્ટ્રોન છે? 1. ક્લિયર? હવે સેકન્ડ કોની સાથે એટેચ થાય છે? ફ્લોરિન. તો ફ્લોરિન એટોમિક નંબર 9. કોન્ફિગરેશન ખાસ આવડવું જોઈએ. નો યાદ હોય તો તમે ફર્સ્ટ લેક્ચર છે એ જોઈ લેજો ફરીવાર. 1s2 2s2 અને 2p5. p ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. આ તો કમ્પ્લીટલી ફિલ, આ કમ્પ્લીટલી, અને આ વેલેન્સ છે કેવી થશે? ઇનકમ્પ્લીટલી. 5 છે, 6 હોય તો જ કેવી થાય? કમ્પ્લીટલી ફિલ. તો ફર્સ્ટ કન્ડિશન ફોલો થઈ ગઈ. બોથ હેવિંગ, બેયની કઈ ઓર્બિટલમાં ઓવરલેપિંગ થશે? આનું 1s અને આની 2p ઓર્બિટલ. અહીંયા અનપેર ઇલેક્ટ્રોન, અહીંયા કેવો છે? અનપેર. જો કઈ રીતે? p ઓર્બિટલ છે ને આપણે 5 સબશેલમાં ડિવાઈડ કર્યા છે. 2px 2py અને 2pz. ઓલ થ્રી હેવિંગ એનર્જી છે કેવી આવશે? સેમ આવશે. ઇલેક્ટ્રોન છે અહીંયા એકોર્ડિંગ ટુ હુન્સ રૂલ અરેન્જ થશે. મેક્સિમમ ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન. હુન્સ રૂલમાં આપણે એવું કીધું હતું, વેન ઇલેક્ટ્રોન એન્ટર ઇન ઇક્વલ એનર્જી ઓર્બિટલ એટ ધેટ ટાઈમ ઇટ ટ્રાય ટુ મેક્સિમમ ઇલેક્ટ્રોન ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન. તો આ ઇક્વલ એનર્જી ઓર્બિટલ છે XYZ. તો મેક્સિમમ અનપેર ઇલેક્ટ્રોન ટ્રાય થશે રહેવાની. ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? X માં, સેકન્ડ Y માં, થર્ડ Z માં, ફોર્થ X માં, 5 હિયર. તો બેમાં 1 ઇલેક્ટ્રોન છે કેવું થઈ ગયું? અનપેર. સ્પિન ઓપોઝિટ કરવાની, એટલે અહીંયા આપણે સ્પિન છે એ ચેન્જ કરી નાખીએ. કેવી કરી નાખશું? ઓપોઝિટ. ઇલેક્ટ્રોન તો મોશનમાં હોય એટલે ચેન્જ થાય. તો અહીંયા એનું સ્પિન છે કેવું થશે? ઓપોઝિટ. થઈ ગઈ કન્ડિશન ફોલો. અને આની અંદર X Y Z, આ Y અને આ Z. આ રીતે છે. ઇલેક્ટ્રોન એરેન્જ કરો, ખાસ ધ્યાનથી જોજો. X માં કેટલા છે? 2. અહીંયા કઈ ગમે સાઈડ મુકાય મોશનમાં, કમ્પ્લીટલી ફિલ. Y એ કેવી છે? કમ્પ્લીટલી ફિલ. અને Z માં કેટલું છે? 1 ઇલેક્ટ્રોન. તો આ Z છે એ શું થશે? આની સાથે બોન્ડ છે ફોર્મ કરશે, કારણ કે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 અનપેર ઇલેક્ટ્રોન. તો આ જે હાઇડ્રોજન છે એની s ઓર્બિટલ છે, એનો આ શેપ છે કેવો થશે? સ્પેરિકલ. s ઓર્બિટલ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આની 2pz, એમાં 1 અનપેર ઇલેક્ટ્રોન છે, સ્પિન ઓપોઝિટ છે, એટલે અહીંયા શું કરશે? ઓવરલેપિંગ કરશે. તો આનો શેપ છે એ ડમ્બેલ શેપ છે, અહીંયા આ રીતે આવશે. ઇલેક્ટ્રોન તો મૂવ થતો હોય આખું 2px 2pyz. તો આ જે છે એ કઈ આવી? 2pz. અને આનો 1 ઇલેક્ટ્રોન સ્પિન કેવું થઈ જશે? ઓપોઝિટ. અને ઓવરલેપિંગ થઈને અહીંયા બોન્ડ ફોર્મ થઈ ગયો. તો કઈ ઓર્બિટલ ઓવરલેપ થઈ? S and P ઓર્બિટલ ઓવરલેપ થઈ એટલે કયો બોન્ડ કહેવાશે? સિગ્મા બોન્ડ. આને આ રીતે ડ્રો કરી દેવા. અહીંયા કરવું હોય તો આ એક્સ એક્સિસ, સોરી આ કઈ કીધી છે? Z. આ રીતે અહીંયા કઈ લેવાશે? Y અને આ X. આ બે છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ. આ રીતે ઓનલી ઓવરલેપિંગ છે. ક્યાં થશે? 2pz. તો 2pz છે આની સાથે બોન્ડ છે ફોર્મ કરશે. બોન્ડ કોની બિટવીન થશે? S and P ઓર્બિટલ. હાઇડ્રોજનની S ઓર્બિટલ, આની કઈ આવશે? 2pz. અને અહીંયા છે HF, બિટવીન HF બોન્ડ છે એ ફોર્મ થશે કોવેલેન્ટ બોન્ડ. અને આ જે બોન્ડ છે કયો બોન્ડ કહેવાશે? સિગ્મા બોન્ડ. ક્લિયર? જો તમને એક્સપ્લેન કરું. S ઓર્બિટલ, S ઓર્બિટલમાં હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. આ P ઓર્બિટલ, P માં X ઓર્બિટલ 2 એટલે કમ્પ્લીટલી ફિલ. અહીંયા જે Y છે એની અંદર એ 2 એટલે એ કેવી થશે? કમ્પ્લીટલી ફિલ. અને 2pz માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. રિમેનિંગ 2 છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ. આમાં 1 ઇલેક્ટ્રોન, આ કઈ છે? 2pz. અહીંયા કોન્ફિગરેશનમાં મેં લખ્યું છે 2pz1. તો આનો 1 ઇલેક્ટ્રોન ને આનો 1 ઇલેક્ટ્રોન આમ ફરતું હોય પણ અનપેર ઇલેક્ટ્રોન ને આનો અનપેર ઇલેક્ટ્રોન નિયર આવશે અને સ્પિન કેવું થઈ જશે? ઓપોઝિટ.
અને અહીંયા કમ્બાઈન છે એ થઈ જશે અને આ રીતે ઓવરલેપ થઈને કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. તો આ જે છે ફ્લોરિન એની 2p z ઓર્બિટલ અને હાઇડ્રોજનની 1s ઓર્બિટલ બે વચ્ચે આ રીતે ઓવરલેપિંગ થઈને અહીંયા કયો બોન્ડ ફોર્મ થઈ જાય છે? સિગ્મા બોન્ડ. ક્લિયર? આ શેપ છે કેવો આવશે? ડમ્બેલ. અને આ કેવું થઈ ગયું? સ્પેરિકલ. ક્લિયર? બાકીની 2py ને 2pz કમ્પ્લીટલી ફિલ છે એટલે એ ક્યાંય એટેચ નહીં થાય. આમાં 1 અનપેર અને આનો 1 અનપેર ઇલેક્ટ્રોન. તો ઓવરલેપિંગ બિટવીન s એન્ડ p ઓર્બિટલ અને આ કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. ઓકે, સિગ્મા અને કયો કહેવાશે? કોવેલેન્ટ બોન્ડ, કારણ કે ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? So it is formed by the overlapping of 1s orbital of hydrogen atom and 2pz orbital of fluorine atom by sp overlapping. આ s orbital અને આ p orbital કઈ છે? 2pz. તમને આઈડિયા આવી જાય જોઈને જ અહીંયાની. અને sp overlapping અને કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. હવે થર્ડ આપણે ઓવરલેપિંગ છે સ્ટડી કરવાનું છે. We can study in Cl2, F2 or Br2 molecules. Okay? અને એની અંદર કઈ ઓર્બિટલનો ઓવરલેપિંગ થાય છે? p and p ઓર્બિટલ. આપણે ફર્સ્ટ કયું કર્યું? s and s ઓર્બિટલ. સેકન્ડ કયું કર્યું? sp. અને હવે થર્ડ કયું કરીએ છીએ? pp ઓવરલેપિંગ છે ઓર્બિટલનું ઓવરલેપિંગ. તો Cl2 માં આપણે સ્ટડી કરીએ. Cl2 molecule is formed by the overlapping of two chlorine atom. Two chlorine atom overlap થઈને શું ફોર્મ કરશે? Cl2. Cl એટોમિક નંબર છે કયું થશે? 17. તો અહીંયા 17. બેનું કોન્ફિગરેશન તો સેમ. 1s2 2s2 2p6 કેટલા થયા? 10. 3s2 3p5 થઈ ગયા 17. આનું સેમ 1s2 2s2 2p6 3s2 3p5 થઈ ગયા. બેની વેલેન્સ ઓર્બિટલ કઈ થશે? 3p. અને બેની વેલેન્સ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 5 ઇલેક્ટ્રોન છે. એકોર્ડિંગ ટુ કયા રૂલ આપણે ફિલઅપ કરવા પડશે? હુન્સ રૂલ. કરી દઈએ. થ્રી પી લખીએ તો ચાલે ને તો ડાયરેક્ટ px py અને pz 3p લખીએ, મજા આવે. ઇલેક્ટ્રોન છે અકોર્ડિંગ ટુ હુન્સ રૂલ. ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? px. સેકન્ડ py. થર્ડ pz. ફોર્થ પાછો ક્યાં આવશે? px. 1 2 3 4 5. અહીંયા ઇલેક્ટ્રોન છે કેવો આવશે? અનપેર ઇલેક્ટ્રોન. સેમ અહીંયા થશે. थ्री पी एक्स 3py 3pz 1 2 3 4 5 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમાં અહીંયા કેવો આવશે? અનપેર ઇલેક્ટ્રોન. ફર્સ્ટ કન્ડિશન ઓવરલેપિંગ કોની અંદર થશે? વેલેન્સ ઓર્બિટલ. એટલે બેની 3p ઓર્બિટલ છે એની અંદર ઓવરલેપિંગ થશે. સેકન્ડ કન્ડિશન એની અંદર કેવો ઇલેક્ટ્રોન હોવો જોઈએ? અનપેર. તો છે બેમાં 1 1 અનપેર. થર્ડ એનું સ્પિન છે કેવું હોવું જોઈએ? ઓપોઝિટ. તો અહીંયા થર્ડ છે એનું આપણે સ્પિન કેવું કરી નાખીએ? ઓપોઝિટ. રોટેશનમાં હોય એટલે એ રીતે થઈ જાય. ક્લિયર? તો આ થ્રી કન્ડિશન છે ફોલો થઈ ગઈ. હવે આપણે એની અંદર બોન્ડ છે ફોર્મ કરીએ. તો કઈ ઓર્બિટલ અહીં ઓવરલેપ થશે? 3pz. pz જ થશે. તો આ રીતે લખાય. આ કઈ છે એની? z. મોશનમાં એટલે હું આ રીતે લઈ લઉં છું અહીંયા. pz py અને px. 3p z 3p5 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151
સેકન્ડ માટે સેમ આવે અહીંયા, ઓવરલેપ થઈ ગયું. આ કઈ આવશે? PZ. અહીંયા PY અને PX. X અને Y તો કમ્પ્લીટલી ફિલ્ડ છે એટલે એમાં તો ઇલેક્ટ્રોન છે પાર્ટિસિપેન્ટ નહીં થાય. ઇટ મે બી અબોવ ઓર બિલો. અહીંયા 2, અહીંયા 2, અહીંયા એનો 1 ઇલેક્ટ્રોન, આની અંદર આ બે કમ્પ્લીટલી ફિલ્ડ 2 2, અને આનો 1 ઇલેક્ટ્રોન ને સ્પિન કેવું આવશે? ઓપોઝિટ. અહીંયા બે વચ્ચે છે એ શું થશે? ઓવરલેપિંગ થશે. અને કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. તો અહીંયા જે છે બે વચ્ચે અહીંયા આ રીતે હેડ ઉપરથી ઓવરલેપિંગ થશે. હેડ ટુ હેડ ઓવરલેપિંગ કહેવાય. બેનો ડમ્બેલ શેપ હોય ત્યાંથી ઓવરલેપ થઈ અને અહીંયા જે છે બોન્ડ ફોર્મ થશે સિગ્મા બોન્ડ. તો અહીંયા કઈ ઓર્બિટલ ઓવરલેપ થઈ? હવે હું સિંગલ ઇન્ડિકેટ કરું છું. ફર્સ્ટ એટમ ક્લોરીન છે એની 2pZ અને સેકન્ડની 2pZ. 2pZ, સોરી 2p નહીં પણ કઈ આવશે? 3pZ. આની 3pZ અને બેનું 1 1 ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગ કરી અને કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. ઓવરલેપિંગ છે કઈ ઓર્બિટલનું થયું? PP. બોધ ક્લોરીનની 3pZ અને 3pZ ઓર્બિટલ છે એમાં શું થશે? ઓવરલેપિંગ થશે. અને ઓવરલેપ થઈને અહીંયા જે બોન્ડ ફોર્મ થાય કયો બોન્ડ કહેવાશે? સિગ્મા બોન્ડ. તો અહીંયા જે બિટવીન ક્લોરીન એન્ડ ક્લોરીન 1 કોવેલેન્ટ બોન્ડ અને કયો બોન્ડ ફોર્મ થાય છે? સિગ્મા બોન્ડ. ક્લોરીન એન્ડ ક્લોરીન કયો બોન્ડ થશે? સિગ્મા બોન્ડ. આ રીતે સિમ્બોલથી ઇન્ડિકેટ થાય. જો તો અહીંયા આ રીતે આપણે લઈએ છીએ આ 1 ક્લોરીનની 3pZ અને અનધર ક્લોરીન છે એની કઈ છે? 3pZ. અને 3pZ છે એની અંદર PX, PY અને PZ p ઓર્બિટલ છે. એની અંદર 3pZ છે એ કેવી છે? અનપેર છે. ઇટ હેવિંગ 1 1 ઇલેક્ટ્રોન. તો આનું 1 અને 3pZ અહીંયા બે વચ્ચે શું થઈ જશે? ઓવરલેપિંગ થઈ જશે. આ રીતે બે હેડ ટુ હેડ ઓવરલેપ થશે અને આ જે બોન્ડ ફોર્મ થશે એ p ઓર્બિટલ એટલે આની 3pZ અને આની 3pZ અને કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. આ બેની X અને આ બેની Y તો કમ્પ્લીટલી ફિલ છે એટલે એ નહીં થાય. એટલે આ રીતે આખું ફરતું ફરતું આમાં આવશે અને બેની 3pZ નિયર આવશે અને અહીંયા હેડ ટુ હેડ આ રીતે ઓવરલેપ થશે અને કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. ક્લિયર? તો એનો ડમ્બેલ શેપ હોય એનું હેડ ટુ હેડ ઓવરલેપિંગ કહેવાશે અને કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. અહીંયા કયો બોન્ડ હશે? સિગ્મા બોન્ડ. આ બે તો કેવી છે? કમ્પ્લીટલી ફિલ. ક્લિયર? Now in O2 molecule, હવે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP. Up to here we have done SS orbital overlapping, SP and PP orbital overlapping. એ બધામાં કયો બોન્ડ ફોર્મ થતો હતો? સિગ્મા બોન્ડ. હવે હું એક્સપ્લેન કરવા જાઉં છું પાઈ બોન્ડ ઇન O2 મોલિક્યુલ. તો ખાસ છે ધ્યાન રાખજો તમે, O2 મોલિક્યુલ છે એની અંદર આપણે કયો બોન્ડ ફોર્મ કરીએ છીએ? પાઈ બોન્ડ. O2 molecule is formed by overlapping of 2 oxygen atom. O2 molecule છે એની અંદર 2 oxygen atom છે કમ્બાઈન થશે. એટોમિક નંબર છે કેટલો આવશે? 8. કોન્ફિગરેશન છે કયું થશે? 1s2 2s2 અને 2p4 થઈ ગયા. 2 + 2 + 4 8 ઇલેક્ટ્રોન્સ. આનું કોન્ફિગરેશન 1s2 2s2 અને 2p4. 1s અને 2s તો છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ. આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે? વેલેન્સ ઓર્બિટલ કઈ છે? 2p અને એ કેવી છે? ઇનકમ્પ્લીટલી ફિલ. 4 ઇલેક્ટ્રોન્સ છે. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન્સ છે આ રીતે. 2px 2py અને 2pz. 4 ઇલેક્ટ્રોન છે અહીંયા એન્ટર થશે એકોર્ડિંગ ટુ હુન્સ રૂલ. 1 2 3 અને 4. આની અંદર સેમ 2px 2py 2pz 1 2 3 અને 4.
તો ફર્સ્ટ ઓવરલેપિંગ છે કોની અંદર થશે? વેલેન્સ ઓર્બિટલ. સેકન્ડ એની પાસે કેટલા એની પાસે શું હોવું જોઈએ? અનપેર ઇલેક્ટ્રોન. પણ અહીંયા કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 2. વન ઇઝ 2py અને અનધર કોની અંદર છે? 2pz. સેકન્ડ કન્ડિશન ફોલો થઈ ગઈ અનપેર ઇલેક્ટ્રોન. પણ અહીંયા કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 2. In both oxygen having one unpaired electron in 2py and another one in 2pz. In both having one unpaired electron. અહીંયા 2 unpaired છે, અહીંયા 2 છે. સ્પિન should be opposite. તો એ તો આપણે કરી નાખીએ કારણ કે ઇલેક્ટ્રોન છે એ મોશનમાં હોય. તો સ્પિન should be opposite. થઈ ગયું? હવે ખાસ ધ્યાન રાખજો એની અંદર બોન્ડ ફોર્મેશન કઈ રીતે થાય છે. તો હું ઓક્સિજન ફર્સ્ટ ઓક્સિજન માટે અહીંયા લઉં છું. ટુ પી ઝેડ ઓર્બિટલ લઈએ. ટુ પી ઝેડ. સેકન્ડ ઓક્સિજન એટમ એની ટુ પી ઝેડ ઓર્બિટલ. કઈ થશે? 2pz. આનું 1 ઇલેક્ટ્રોન અને આનું 1 ઇલેક્ટ્રોન સ્પિન ઓપોઝિટ અને આ બે વચ્ચે અહીંયા કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? કોવેલેન્ટ બોન્ડ. કઈ રીતે બોન્ડ ફોર્મેશન થયું? ઓવરલેપિંગ થી બોન્ડ ફોર્મ થયું. અહીંયા ઓર્બિટલ છે ઓવરલેપ થાય છે અને કયો બોન્ડ ફોર્મ થાય છે? કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ થાય છે. ઇટ ઇઝ નોન એઝ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. આ રીતે સાઇડમાંથી એની અંદર ઓવરલેપિંગ થાય છે તો ઇટ ઇઝ નોન એઝ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. ઓકે, અહીંયા થઈ ગયું. કઈ ઓર્બિટલ આવી ગઈ? 2pz. હવે હું કલર છે એ ચેન્જ કરું છું, ખાસ ધ્યાનથી જોજો. સેકન્ડ આપણે લઈએ છીએ 2py. 2py. આની 2py. તમે એવું કરી શકો કે અહીંયાથી 2py નું ઓવરલેપિંગ થયું અને 2pz છે અહીંયા આ રીતે આવે પરપેન્ડિક્યુલર. અત્યારે મેં છે 2pz નું ઓવરલેપિંગ કર્યું અને 2py અહીંયા. આની પાસે 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન. સ્પિન શુડ બી ઓપોઝિટ. હવે અહીંયા તો શું થયું? સાઇડ વાઇઝ છે ઓવરલેપિંગ થઈ ગયું. અહીંયા ઓવરલેપિંગ નહીં થાય એટલે આ રીતે બે વચ્ચે અહીંયા એટ્રેક્શન થઈને અહીંયા બોન્ડ છે ફોર્મ થશે. ધીસ બોન્ડ, આ બોન્ડ છે એને આપણે શું કીધું છે? સિગ્મા બોન્ડ. અને એ કઈ રીતે ઓબ્ટેન થયો? સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. એનું બે વચ્ચે ઓવરલેપિંગ થઈને બોન્ડ ફોર્મ થઈ ગયો એટલે શું કહેવાશે? સિગ્મા બોન્ડ. ઓલું આ રીતે છે, ઓનલી બે વચ્ચે એટ્રેક્શન થઈને બોન્ડ ફોર્મ થશે આ રીતે. તો that one is known as pi bond. This bond is known as pi bond. હજી વન મોર ઓર્બિટલ આપણી પાસે બાકી રહી છે. કઈ છે? 2px. અને આની કઈ આવશે? 2px. 2px. પણ આ તો કમ્પ્લીટલી ફિલ છે. આ કમ્પ્લીટલી ફિલ છે એટલે એ ક્યાંય બોન્ડ ફોર્મ કરશે નહીં. તો આ જે છે ગમે એ લેવાય. અહીંયા તમે છે કઈ લઈએ આપણે? વાય લઈએ તો અહીંયા કઈ આવશે? ઝેડ. અહીંયા ઝેડ લીધી છે તો આ કઈ આવશે? વાય. તો અહીંયા જે છે બે જે છે એક્સ વાય ઝેડ અને ઝેડ ઓર્બિટલ વચ્ચે ઓવરલેપિંગ થયું તો કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. અને વાય વચ્ચે એટ્રેક્શન થઈને બોન્ડ ફોર્મ થાય એટલે એ કયો બોન્ડ કહેવાશે? પાઈ બોન્ડ. તો આને સાઇડ વાઇઝ ઓવરલેપિંગ કહીએ છીએ. અને આ પરપેન્ડિક્યુલર આ રીતે ખાસ યાદ રાખવાનું. આમ જોડાય તો કયો બોન્ડ થશે? સિગ્મા બોન્ડ. અને આ રીતે ઓવરલેપિંગ થાય તો કયો થશે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ છે એમાં ઓવરલેપિંગ આ રીતે થાય એટલે સ્ટ્રોંગ બોન્ડ છે. પાઈમાં ઓનલી એટ્રેક્શન થાય એટલે કેવો થશે? વીક બોન્ડ. અને ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ ફર્સ્ટ કયો બોન્ડ બ્રેક થશે? પાઈ બોન્ડ. કારણ કે સિગ્મા બોન્ડ છે ઓવરલેપિંગથી ફોર્મ થયો એટલે કેવો હશે? સ્ટ્રોંગ બોન્ડ. આ એટ્રેક્શનથી ફોર્મ થયો એટલે કેવો હશે? વીક બોન્ડ. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ પાઈ બોન્ડ છે કેવું થશે? બ્રેક થાય. બુકમાં મટીરિયલમાં બોથ ધ સાઇડ ઇન્ડિકેટ કરે છે કારણ કે બોન્ડ ઇલેક્ટ્રોન મોશનમાં હોય આ રીતે એટલે ઇટ મે બી અબોવ ઓર બિલો, ગમે ત્યાં પણ બે નહીં હોય, બોથ એક સાથે નહીં હોય, ઓનલી અબોવ ઓર બિલો. તો આ જે બોન્ડ છે કયો બોન્ડ થઈ ગયો? પાઈ બોન્ડ. ક્લિયર? મોડેલમાં સમજી લઈએ. તો આ રીતે
p ઓર્બિટલ px py અને pz. તો આ જે છે બેયની અનપેર ઇલેક્ટ્રોન છે એ 2py અને 2pz માં છે. તો સપોઝ અહીંયા 2pz છે એ બે વચ્ચે ઓવરલેપ થઈ જાય તો અહીંયા બે વચ્ચે કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. હવે આ બેયની જે છે એ 2py છે ને 2py માં 1 1 અનપેર ઇલેક્ટ્રોન છે તો અહીંયા બે વચ્ચે એટ્રેક્શન થઈને આ બોન્ડ ફોર્મ થઈ ગયો. કયો થઈ ગયો? પાઈ બોન્ડ. ઇલેક્ટ્રોન મોશનમાં હોય એટલે ડાઉન સાઇડ યુ કેન ઇન્ડિકેટ ઓર અબોવ ગમે ત્યાં હોય. તો આ જે છે પાઈ બોન્ડ આ ઓવરલેપિંગ થી થયું એટલે આ કેવો હશે? સ્ટ્રોંગ બોન્ડ. અને આ ઓનલી એટ્રેક્શન થી અહીંયા બોન્ડ ફોર્મ થયો એટલે કયો થઈ જશે? પાઈ બોન્ડ. અને આ ઓર્બિટલ તો કેવી છે? કમ્પ્લીટલી ફિલ્ડ 2px અને આની 2px એટલે એ ક્યાંય પાર્ટિસિપેન્ટ નહીં થાય. આમાં 1 1 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા શેરિંગ થઈને કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થઈ ગયો પણ ઓવરલેપિંગ થયો. અહીંયા શેરિંગ થયું પણ બે વચ્ચે એટ્રેક્શન થઈને અહીંયા બોન્ડ ફોર્મ થયો એટલે આ બોન્ડ છે કયો થશે? પાઈ બોન્ડ. આ ઓવરલેપ થી થયો એટલે સ્ટ્રોંગ બોન્ડ થયો. આ એટ્રેક્શન થી થયો એટલે વીક બોન્ડ થયો. વીક બોન્ડ છે ઇઝીલી બ્રેક થઈ જાય એટલે એની બોન્ડ એન્થેલ્પી લેસ આવશે આની કેવી આવશે? મોર આવશે. અને ઇન એની કેમિકલ રિએક્શન ફર્સ્ટ છે વીક બોન્ડ બ્રેક થાય એટલે ઓલવેઝ કયો બોન્ડ બ્રેક થશે? પાઈ બોન્ડ છે બ્રેક થશે. ક્લિયર? તો વન ઇઝ સિગ્મા બોન્ડ અનધર કયો આવશે? પાઈ બોન્ડ. આ રીતે આપણે સ્ટડી કરાય કે અહીંયા જે છે 3 છે px py અને pz. તો ફર્સ્ટ pz છે અહીંયા ઓવરલેપિંગ થઈને pz માં બોન્ડ ફોર્મ થઈ ગયો. કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? સિગ્મા બોન્ડ. ઓવરલેપ થાય સિગ્મા બોન્ડ. આ એટ્રેક્શન થી થયું તો આ py py કયો આવશે? પાઈ બોન્ડ. અને આ છે એ px એ કેવી છે? કમ્પ્લીટલી ફિલ્ડ. ક્લિયર? તમે ઘરે આ રીતે સમજી શકો. આ જે છે એ pz ઓવરલેપિંગ સિગ્મા સ્ટ્રોંગ બોન્ડ, py ઓનલી એટ્રેક્શન, પાઈ બોન્ડ વીક બોન્ડ અને px છે કેવી આવશે? કમ્પ્લીટલી ફિલ્ડ. ખાસ યાદ રાખજો ઓવરલેપિંગ થઈને આ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થાય કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અને આ રીતે આવે પરપેન્ડિક્યુલર તો એ કયો આવશે? પાઈ બોન્ડ. આ કયો આવશે? સિગ્મા બોન્ડ. આ કયો આવશે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ ઓવરલેપ થાય એટલે સ્ટ્રોંગ બોન્ડ. પાઈ બોક્સ છે આ રીતે એટ્રેક્શનથી થાય એટલે કેવો થશે? વીક બોન્ડ. સિગ્મા બોન્ડને આ રીતે સિગ્માથી ઇન્ડિકેટ થાય, પાઈ બોન્ડને પાઈથી. ક્લિયર? બેનો ડિફરન્સ જોઈ લઈએ. સિગ્મા બોન્ડ અને સેકન્ડ કયું છે? પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ it is a strong covalent bond formed due to the end-to-end overlapping of orbitals. બે ઓર્બિટલ છે એનું શું થશે? ઓવરલેપિંગ. આ રીતે બે એન્ડ ટુ એન્ડ અહીંયા છે એન્ડ ઉપરથી ઓવરલેપિંગ થશે. It is weak covalent bond formed by the lateral overlapping of orbitals. આ રીતે perpendicular છે ઓવરલેપ થશે અહીંયા આ રીતે. ક્લિયર? આ સિગ્મા અને આ કયું આવશે? પાઈ બોન્ડ. સેકન્ડ, it is denoted by sigma, it is denoted by pi. It has independent existence. આની અંદર જે છે કેવું થશે? ઇન્ડિપેન્ડન્ટ એક્સિસ્ટન્સ. સિગ્મા બોન્ડ છે એ સિંગલ ફોર્મ થાય પણ પાઈ બોન્ડ ફોર્મ થાય ત્યારે ઓલવેઝ ફર્સ્ટ સિગ્મા બોન્ડ અને સેકન્ડ કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. કારણ કે સ્ટ્રોંગ ઓવરલેપિંગ તો થઈ જ જશે, પછી સેકન્ડ ઓવરલેપિંગ પોસિબલ ન એટલે કયો બોન્ડ ફોર્મ કરશે? પાઈ બોન્ડ. ઓકે, એટલે આ ઇન્ડિપેન્ડન્ટલી છે. સિગ્મા બોન્ડ છે ગમે ત્યાં ફોર્મ થશે પણ પાઈ બોન્ડ ફોર્મ થાય તો કન્ડિશન શું છે? પહેલા કયો બોન્ડ ફોર્મ થઈ જશે? સિગ્મા બોન્ડ. ધેન કયો બોન્ડ ફોર્મ થશે? પાઈ બોન્ડ. કારણ કે ઓવરલેપ થઈ શકશે નહીં. અહીંયા વંશ અહીંયા આ રીતે આપણે શેપ છે હોય 3 ડાયમેન્શનલ આ રીતે કીધું હતું તો અહીંયા ઓવરલેપ થઈ ગયું તો હવે આમ ઓવરલેપ ન થાય, શેપ ચેન્જ ન કરે. આ રીતે 3 ડાયમેન્શનલ હોય એક્સ વાય ઝેડ તો આમ જ રહે. તો આ ઝેડ ઝેડ ઓવરલેપ થઈ ગયું તો આ વાય વાય છે એ શું કરશે? શેરિંગ અથવા તો આ રીતે પરપેન્ડિક્યુલર ઓવરલેપ થઈને બોન્ડ છે ફોર્મ કરે. ઓકે. થર્ડ, ડિસોસિએશન એનર્જી ઇઝ હાઈ. ઓવરલેપ થયું એટલે બોન્ડ સ્ટ્રોંગ હોય તો એ બ્રેક કરવા માટે એનર્જી કેવી જોશે? મોર. તો ડિસોસિએશન એટલે બ્રેક કરવું, બેને સેપરેટ કરવું, એની એનર્જી કેવી આવશે? મોર. ઓલાની કેવી આવશે? લેસ. ઓર્બિટલ્સ S, P and D are capable of forming of this type of bond. અને ઓલાની અંદર ઓર્બિટલ્સ અધર દેન S ઓર્બિટલમાં ક્યારેય નહીં થાય કારણ કે સિંગલ 1 ઇલેક્ટ્રોન તો એમાં હોવો જ જોઈએ બોન્ડ માટે અને એમાં ઓવરલેપ થાય એટલે S ઓર્બિટલમાં ઓનલી કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા. રિમેનિંગ બધામાં પાઈ છે પોસિબલ છે. The bond electron cloud is distributed in a cylindrical symmetrical way around the nuclear axis. આ રીતે છે સિમેટ્રિકલ છે ડિસ્ટ્રીબ્યુટ છે થયેલો હશે. The bonded electron cloud is distributed into banana shape. આ રીતે શેપ લીધો છે આપણે ઉપરનો. અહીંયા આપણે આ બે વચ્ચે ઓવરલેપિંગ થઈ જાય એટલે આ રીતે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયા હશે 2 ન્યુક્લિયસમાં અને આટલો શેપ લીધો છે, આ ડ્રો કર્યો છે.
એટલે આ જે શેપ છે કેવો છે? બનાના શેપ. અહીંયા ઇલેક્ટ્રોન બે એન્ડ ઉપર હોય આમ તો, અને બે વચ્ચે એટ્રેક્ટ હોય. તો આ જે શેપ છે એ કયો કીધું છે? બનાના શેપ. ક્લિયર? બિલો ધ સો અબોવ એન્ડ ધ બિલો ધ ઇન્ટરન્યુક્લિયર. ઇલેક્ટ્રોન છે આમ મૂવ થતો હોય એટલે પાઈ બોન્ડ છે અબોવ હોય અથવા તો બિલો હોય. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, ઓવરલેપિંગ થઈને ઓલવેઝ ફર્સ્ટ છે કયો બોન્ડ ફોર્મ થશે? સિગ્મા બોન્ડ. અને એટ્રેક્શનથી બોન્ડ ફોર્મ થાય કયું થશે? પાઈ બોન્ડ. ઇટ મે બી અબોવ ઓર બિલો. ગમે ત્યાં વન હોય, પણ અહીંયા એ લોકો એન્ડ કીધું છે, પણ એન્ડ નો આવે, ઓર આવે, અબોવ ઓર બિલો. કન્ટિન્યુ ઇલેક્ટ્રોન છે એ મૂવ થાય એટલે આ રીતે એટેચ થાય સિગ્મા બોન્ડ, આમ એટેચ થાય પાઈ બોન્ડ. ઓવરલેપ થાય એટલે સિગ્મા બોન્ડ કેવો હશે? સ્ટ્રોંગ બોન્ડ. અને આ છે એ કેવો થશે? વીક બોન્ડ. ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઓલવેઝ કયો બોન્ડ બ્રેક થશે? પાઈ બોન્ડ. વીક બોન્ડ છે એ બ્રેક થશે. ક્લિયર? સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. ઓકે, હોમવર્ક છે એ જોઈ લઈએ. એક્સરસાઇઝ 7, 12 એન્ડ 17. ઓકે, આઈ હોપ કે તમને આખું ક્લિયર થઈ ગયું હશે સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ. હજી આના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. ઓકે, પણ વન ટાઈમ છે આખું તમારે કોન્સેપ્ટ છે ક્લિયર કરી નાખજો, સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ. અને એસ ઓર્બિટલ છે એની અંદર ક્યારેય પાઈ બોન્ડ છે ફોર્મ થશે નહીં, ઓનલી કયું થશે? સિગ્મા બોન્ડ. અને ફર્સ્ટ ઓલવેઝ સિગ્મા બોન્ડ, સેકન્ડ કયો બોન્ડ ફોર્મ થાય? પાઈ બોન્ડ. ક્લિયર? તો પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના થોડાક એક્ઝામ્પલ કરશું એટલે તમને વધારે કોન્સેપ્ટ છે આખો ક્લિયર છે થઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક, પાછા મળશું.